નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ધોરણ 11 માં ભૂગોળ વિષયમાં 8મા પાઠની ચર્ચા કરવાના છીએ. પાઠનું નામ છે વાતાવરણ. તમે આગળના પાઠની અંદર આ પાઠને આનુષંગિક હોય એવી ઘણી બધી માહિતી ભણી ગયા છો. એટલા માટે તમને આમાં આવતી ઘણી બધી માહિતી એને આનુષંગિક હોવાથી કોઈ તમને મુશ્કેલી નહીં પડે. સૌથી પહેલા આ પાઠની શરૂઆત કરીએ એની પહેલા આપણે એ વાત સમજવી જરૂરી છે કે વાતાવરણ કોને કહેવાય. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. તમે બધા જાણો છો કે વાતાવરણ વગર પૃથ્વી સપાટી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી. એમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. તમે જોઈ શકો છો કે વાદળ, ધુમ્મસ, વરસાદ, હિમ, વરાળ આ બધા વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. રજકણો એ વાતાવરણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એ ધુમ્મસ અને ઝાકળની પ્રક્રિયા થવા માટે કારણભૂત છે. ઘણી વખત આપણને એવું થાય કે આ વાતાવરણની અંદર આ રજકણો આટલા બધા શા માટે હશે, અથવા તો ના હોય તો એનાથી ક્યારે ધુમ્મસ અને ઝાકળની પ્રક્રિયા બની શકે નહીં. એટલા માટે થઈ અને રજકણો હોવા જરૂરી છે. ધુમ્મસ, વરસાદ, વરાળ, આ હિમ આ બધા પાણીના સ્વરૂપો છે. હવે તમને વાતાવરણ એટલે શું, એટમોસ્ફિયર એટલે શું એની વ્યાખ્યાની વાત કરવી છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે. ફરી એકવાર હું બોલું છું કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને રહેલા અથવા તો આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે. પૃથ્વી સપાટીથી લગભગ 32 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણનું સ્તર આવેલું હોય છે. આપણને કે પૂછાય કે ન પૂછાય, પણ એક વાત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે વાતાવરણ વાળા પાઠની જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણને એ ખબર હોવી જોઈએ ભૂગોળના વિદ્યાર્થી તરીકે કે પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધી જઈએ ત્યાં સુધી વાતાવરણનું સ્તર આવેલું હોય છે. અને એ 32 કિલોમીટરની ઊંચાઈમાં 99% જેટલી હવા સમાયેલી હોય. આથી સપાટીની નજીકનું વાતાવરણ એ વધારે ઘટ હોય અને જેમ ઊંચે જઈએ એમ હવા પાતળી થતી જતી હોય છે. આ વાત તમે બરાબર યાદ રાખજો. એટલે આપણે વાતાવરણ એટલે શું એની ચર્ચા કરી. 32 કિલોમીટરની ઊંચાઈ સુધી ના વાતાવરણના સ્તરમાં 99% જેટલી હવા હોય. આ વાતાવરણ કેવું છે તો કે રંગ વગરનું છે, સ્વાદ વગરનું છે અને વાસ વગરનું છે. વાસ રહિત, સ્વાદ વગરનું અને રંગહીન એવું છે.
હું આગળ ચાલતા પહેલા તમને તમારા મનમાં જે શંકા ઉભતી હશે એની વાત કરું કે માની લો કે તમને એમ થાય કે સાહેબ આપણે આકાશમાં જોઈએ છીએ તો ભૂરા રંગનું આકાશ દેખાય છે, તો એનું કારણ આપણી આંખ છે. આપણી આંખ ત્યાં સુધીની એની રેન્જ નથી જોવાની, એટલા માટે કેટલાક અંતર પછી એ ભૂરા કલરનું જોવા લાગે છે આપણી આંખ, એટલે આપણને આકાશનો રંગ ભૂરો દેખાય છે. બાકી આકાશ એ વાતાવરણ કે પછી આકાશ જેની વાત કરો એ રંગ વગરનું છે, કોઈ એમાં સ્વાદ પણ નથી, સ્વાદ રહિત અને વાસ રહિત છે. ગતિ કરતી હવાને પવન કે આપણે લહેર કહીએ છીએ. જ્યારે હવાની લહેરથી આવે એ હવાને આપણે લહેર કહીએ છીએ. વાતાવરણની સ્થિતિસ્થાપકતા અને એ દબનીયતાનો ગુણ ધરાવે છે. વાતાવરણ હંમેશા પારદર્શક છે, એને આપણે આરપાર જોઈ શકીએ છીએ, એમાં કોઈ આવરણ નથી. પણ એમાંથી પસાર થતા અમુક પ્રકારના વિકિરણો શોષાઈ જાય છે, એ વળી પછી એની ખાસિયત છે. અને પદાર્થો હવાના ઘર્ષણથી એમાં અવરોધાય છે અને એને પરિણામે ઉલ્કાઓ પૃથ્વી સપાટી પર આવે અને આ પૃથ્વી પર પહોંચે એની પહેલા વાતાવરણમાં જ સળગી નાશ પામે છે. એટલે વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ પણ કરે છે. આમ વાતાવરણ એ પૃથ્વીને અને આખા જીવ સમુદાયને, જીવ સૃષ્ટિને રક્ષણ પણ કરે છે. કેમ કે હમણાં હું તમને જ્યારે આ વાત સમજાવીશ ત્યારે એ વાત કરવાનો છું કે કયા ભાગની અંદર આવા અવકાશી પદાર્થો હોય અને એ કઈ જગ્યાએ બધા સળગી અને નાશ પામતા હોય છે. એટલે એમ જોવા જઈએ તો આ પૃથ્વી સપાટી પર જ્યાં આપણે રહીએ છીએ ત્યાં આ વાતાવરણ આપણને કેટલાય એવા અવકાશી પદાર્થોથી બચાવે છે. હવે આપણે વાતાવરણનું બંધારણ કેવા પ્રકારનું છે એની વાત કરવાની છે કે વાતાવરણમાં ઘન, પ્રવાહી અને વાયુ આવા ત્રણેય તત્વો હોય છે. વાતાવરણની અંદર મેં હમણાં આગળ કહ્યું એમ જેમ સૂક્ષ્મ રજકણો હોય, ક્ષારકણો હોય, હિમકણો હોય, પાણી, જીવજંતુ, જુદા જુદા વાયુઓ, ભેજ, આ બધું રહેલું હોય છે. એમાં કેટલા પ્રમાણમાં કેવા વાયુઓ રહેલા હોય છે આપણે એની વાત કરવાની છે. કે તમે જુઓ, સૌથી પહેલા આ પૃથ્વી પર નાઇટ્રોજન, જેને N2 કહીએ છીએ, એનું સૌથી વધારે પ્રમાણ હોય 78%. આ વાયુ વગર ક્યારેય માનવ સમુદાય કે પછી કોઈ પણ જીવ વૃદ્ધિ પામી શકતો નથી. વૃદ્ધિ પામવા માટે થઈ અને સૌથી વધારે અગત્યનો વાયુ એ નાઇટ્રોજન વાયુ છે. ઓક્સિજન વાયુ એ જીવવા માટે પ્રાણવાયુ જેને કહીએ છીએ, એ ઓક્સિજન O2 એનું પ્રમાણ 21% છે, જેનાથી આપણે જીવી શકીએ છીએ. ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં કાઢીએ, પણ આ પૃથ્વી સપાટી પર વૃદ્ધિ થવા માટે કોઈ વનસ્પતિ હોય તોય ભલે, પ્રાણી હોય તોય ભલે, કોઈ પણ પ્રકારના જીવ હોય તો પણ ભલે, એની વૃદ્ધિ થવા માટે આ નાઇટ્રોજન વાયુ સૌથી વધારે અગત્યનો છે. અને એનું વાતાવરણની અંદર પ્રમાણ સૌથી વધારે છે, 78% જેટલું. પછી જુઓ આર્ગન,
એનું પ્રમાણ 0.93% જ છે અને કાર્બન ડાયોક્સાઇડ CO2 એનું પ્રમાણ 0.03% છે. જોજો 3% નહીં, 0.3% પણ નહીં, 0.03%. એટલે 1% નો પણ ત્રીજો ભાગ 0.3 એટલે ઘણો ઓછો ભાગ આ કાર્બન ડાયોક્સાઇડ નો છે. છતાં પણ આ એવો ભારે વાયુ છે કે એ વધારે જ્યાં અનુભવાય એ પૃથ્વી સપાટી પર જ રહે અને સ્તર રચના જે છે આપણી વાતાવરણની અંદર રહેલી એને અને વનસ્પતિ લોકો આ બધાને વધારે નુકસાન કરનારો એટલા માટે સાબિત થયો છે કે આ ભારે વાયુ હોવાને લીધે એ પૃથ્વી સપાટીના નીચેના ભાગમાં રહે છે. એટલે જ્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જતું હોય ત્યાં આપણને નીચેના સ્તરમાં શા માટે અનુભવાય છે? કેમ કે એ ભારે વાયુ હોવાને લીધે એ નીચે રહે છે. જેમ જેમ એનું પ્રમાણ વધતું જાય એમ એમ થોડો એ વ્યાપ એનો વધતો જાય છે. પછી જુઓ આ બધા હલકા વાયુઓ છે એ 0.4% માં જ આવી જાય છે. જુઓ નિયોન Ne, હિલિયમ He, ઓઝોન O3, હાઇડ્રોજન H2, મિથેન CH4, ક્રિપ્ટોન Kr અને ઝેનોન Xe. આ બધા મળી અને એ હલકા વાયુઓનું પ્રમાણ 0.4% માં આવી જાય છે. આ પ્રકારે આપણા વાતાવરણનું બંધારણ છે. એને બરાબર યાદ રાખજો. આ વાયુઓ આપણને કદાચ ઓછા યાદ રહે પણ આપણને એવી તો ખબર હોવી જ જોઈએ કે નાઇટ્રોજનનું પ્રમાણ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આ જીવસૃષ્ટિ પર આ વાતાવરણમાં કેટલા ટકા છે એ આપણને 100% ખબર હોવી જોઈએ. હવે આપણે એની આગળ થોડીક વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ મેં હમણાં જ કહ્યું એની જેમ એ સૌથી ભારે વાયુ છે. એ પૃથ્વી સપાટીની 20 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણની અંદર વધુ પ્રમાણમાં હોય છે. એનાથી વધારે એ ઊંચે નથી જઈ શકતો. એ 20 કિલોમીટરની અંદર જ ફેલાયેલો હોય આમ ઊંચાઈમાં. અને ઓક્સિજન રહ્યો એ એના કરતા હલકો વાયુ છે. એ વાતાવરણમાં 110 કિલોમીટર સુધી વિસ્તરેલો હોય અને આ નાઇટ્રોજન વાયુ 130 કિલોમીટરની ઊંચાઈ સુધી એ રહેલો હોય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ મેં કહ્યું એની જેમ ઘણું ઓછું છે, 0.03%. ઓછું છે એવો શબ્દ બોલું છું પણ હવે વધવા લાગ્યું છે. એ વધવા લાગ્યું છે એટલે 1% માં નથી થઈ ગયું પણ એનું પ્રમાણ થોડુંક વધે તો પણ વાતાવરણને કેટલું નુકસાન કરતા છે એ તમે આનાથી સમજી ગયા હશો કે સાહેબ જો 0.03% જ હોય અને એમાં થોડુંક વધે અને એનાથી આ આખા વાતાવરણને અને ઓક્સિજન બધા જ વાયુઓને ડામાડોળ જો કરી દેનારો હોય તો આ વાયુ કેવો હશે? વિચાર કરો કે આ CO2 નું થોડુંક પ્રમાણ વધ્યું છે એના લીધે ક્લાઇમેટ ચેન્જનું પ્રમાણ કેવું વધી ગયું છે. આ પૃથ્વી સપાટી પર જુદી જુદી જે શિયાળો, ઉનાળો, ચોમાસું એ ત્રણેય ઋતુઓનું પરિવર્તન થઈ ગયું છે. એ કેટલું બધું આખા ઋતુચક્રને ફેરવી દે છે એ તમે આનાથી જાણી શકો છો. હવે આગળ વાત કરીએ કે જ્યારે કોઈ પૃથ્વી સપાટી પર રહેલ વૃક્ષ હોય, કોઈ વનસ્પતિ હોય, એ પોતાનો ખોરાક તૈયાર કરવા માટે થઈ અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે
અને માનવીને ઉપયોગી, પ્રાણીઓને ઉપયોગી એવો ઉચ્છ્વાસમાં આપણને ઓક્સિજન વાયુ આપે છે. તમે વિચાર કરો, ઈશ્વરે આ કુદરતે કેવા પ્રકારની સૃષ્ટિ બનાવી છે કે એમાં કાર્બન ડાયોક્સાઇડ જો પ્રમાણ વધે તો એને વૃક્ષો છે એ પોતાનો ખોરાક માટે થઈ અને હવામાંથી એને વાતાવરણમાંથી ખેંચી લે અને ઓક્સિજન વાયુ તૈયાર કરીને પાછો આપે, જે માનવીઓ, પ્રાણીઓ એના માટે બહુ ઉપયોગી છે. પણ એને બદલે આપણે શું કર્યું છે? આ પૃથ્વીને વૃક્ષહીન, વૃક્ષ વગરની, સ્તર વગરની એવી કરતા જઈએ છીએ, એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એમ પણ વધે છે. કેમ કે એને શોષનારા વૃક્ષો છે, એ વૃક્ષો તો રહ્યા નથી, ધીમે ધીમે ઓછા થતા જાય છે. એને પરિણામે ક્લાઇમેટ ચેન્જનું પ્રમાણ વધ્યું છે, ઋતુ ચક્ર બદલી ગયું છે. તમે જોઈ શકો છો કે હાલના આ સમયમાં પણ કેટલીક જગ્યાએ અત્યારે જળ હોનારત થઈ છે, દક્ષિણ ભારતમાં ખાસ કરીને. હમણાં જ આ મુંબઈ જળબંબાકાર થયું, આ નવેમ્બર મહિનો ચાલે છે, આ ઓક્ટોબર મહિનાની અંદર આવું થયું છે. તો આ બધું ક્લાઇમેટ ચેન્જ કહેવાય. હવે આગળ વાત કરીએ કે પૃથ્વી સપાટીથી 32 થી 48 કિલોમીટર સુધી ઓઝોન વાયુનો પડ આવેલો હોય છે. હું તમને હમણાં જ આ વાતાવરણનું આવરણ સમજાવવાનો છું, પણ 32 કિલોમીટરની ઊંચાઈએ જાઓ ત્યાંથી માંડીને 48 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં વચ્ચે ઓઝોન વાયુનું પડ આવેલું છે, અને એ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું એમાં શોષણ કરે છે અને પૃથ્વી સપાટીને બચાવે છે, જીવસૃષ્ટિને બચાવે છે. કેમ કે જીવસૃષ્ટિ તો જ બચી શકે કે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચી શકાય, નહીતર જુદા જુદા રોગના ભોગ બની અને નાશ પામીએ. એટલે આ પૃથ્વીની વચ્ચે 32 થી 48 કિલોમીટર રહેલો ઓઝોન વાયુનું પડ એ આ પૃથ્વી સપાટીને બચાવવા માટે ખૂબ ઉપયોગી છે. હવે આ પૃથ્વી સપાટીથી આશરે 130 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓનું બનેલું હોય છે. હિલિયમ અને હાઇડ્રોજન એ વાતાવરણની 130 કિલોમીટરની ઊંચાઈએ એવા વાયુઓ આવેલા હોય છે. હવે આગળ તમને વાતાવરણની વાત કરું કે વાતાવરણની અંદર પાણી એ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. ઘન એટલે કયું? તો કે હિમકણો, બરફ રૂપે જેને કહીએ છીએ એ પાણી ઘન સ્વરૂપે. વરાળ એ વાયુ સ્વરૂપે અને પાણી એ પ્રવાહી સ્વરૂપે. આમ એના ત્રણેય સ્વરૂપો છે, તમે જાણો છો. પાણી હવામાં હિમકણો, જલબુંદો અને વરાળના રૂપમાં હોય છે. આ બધામાં વરાળ છે ને એ એનું મહત્વનું સ્વરૂપ છે. કેમ કે વિવિધ જળાશયોમાંથી, એ નદી હોય તો પણ ભલે અને મહાસાગર હોય તો પણ ભલે, એ વિવિધ જળાશયોમાંથી એનું બાષ્પીભવન થઈ અને બાષ્પ નિષ્કાશન પ્રક્રિયાથી વરાળ થઈ અને વાતાવરણમાં મળે છે. અને આ વરાળ વાતાવરણમાં લગભગ 10 થી 12 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં હોય છે. વરાળ છે એ વાતાવરણમાં ક્યાં સુધી હોય? આ જો અમે 0 થી 10 કિલોમીટર એવું કરી રાખ્યું છે. ક્ષોભ આવરણ અને ક્ષોભ સીમા, આટલે સુધી આ વરાળનું સ્વરૂપ હોય છે. એટલે એનો મતલબ એવો થયો કે આ પૃથ્વી સપાટી, માની લો કે પૃથ્વી સપાટીથી 10 થી 12 કિલોમીટરના આવરણમાં, 10 થી 12 કિલોમીટરના આવરણમાં આ વરાળ
ની ઊંચાઈ એટલે સુધી જાય છે અને ત્યાં જઈને પછીથી આવરણ, ક્ષોભ આવરણ જે શરૂઆતનું આવરણ છે એ ક્ષોભ આવરણની અંદર એ સ્થિર બને છે અને સ્થિર બનીને એનું સ્વરૂપ પછી બદલાવે છે. વરાળ છે એ બીજા સ્વરૂપમાં બદલાય છે. વરાળનું પ્રમાણ છે એ વાતાવરણમાં 0 થી 4% જેટલું હોય છે. વરાળ એ સૂર્યની ગરમીને શોષી લેનારું એવું વાતાવરણનું મુખ્ય ઘટક છે. અને વાતાવરણમાં વાદળ, ધુમ્મસ, વરસાદ આ બધા એ વરાળના સ્વરૂપો જ છે. પૃથ્વી સપાટીથી તદ્દન નજીકના વાતાવરણમાં અસંખ્ય રજકણો આવેલા છે. એક ખુલ્લી ધરતી, કારખાનામાંથી નીકળતો ધુમાડો હોય કે વનસ્પતિ કે પછી જ્વાળામુખી પ્રસ્ફોટન થયો હોય, ઉલ્કાપાત થયો હોય, આ બધા જે કંઈ થાય એ બધું વાતાવરણમાં પડે. રજકણો અને ક્ષારકણો ભેજગ્રાહી એ ભેજગ્રાહી અને ભેજધારી હોવાને કારણે વાતાવરણની ઘનતાને વધારે છે. કોણ? રજકણો અને ક્ષારના કણો. એટલે તમે જુઓ કે સવારના પોરમાં ઉષા કે સાંજના સમયની સંધ્યા થાય એવા દ્રશ્યો વખતે ધુમ્મસ, વાદળ બનવાની જે પ્રક્રિયા છે એના માટે રજકણો વધારે કારણભૂત બને છે. એનું કારણ શું છે? તો કે આ રજકણો અને ક્ષારકણો એ બંને ભેજધારી અને ભેજગ્રાહી એ બંને હોય છે. એને પરિણામે વાતાવરણની ઘનતાને એ વધારે છે. એટલે આ વાત આખી થઈ વાતાવરણની અને વાતાવરણના બંધારણની. હવે આપણે વાત કરવાની છે વાતાવરણની સ્તર રચનાની. જેમ જેમ પૃથ્વી સપાટીથી ઊંચે જઈએ એમ એમ એના કિલોમીટર મુજબ 4 પ્રકારના આવરણો આવેલા છે. સૌથી પહેલું ક્ષોભાવરણ આવેલું છે, બીજું મધ્યાવરણ આવેલું છે, ત્રીજું સમતાપાવરણ અને ચોથું ઉષ્માવરણ આવેલું છે. આને ક્ષોભાવરણને ટ્રેથોસ્ફિયર કહેવાય. સમતા એના પછીનું મધ્યાવરણ છે. એક ક્રમમાં મારી ભૂલ થઈ છે. અહીંયા સમતાપાવરણ એ બીજું આવરણ છે. અને ત્રીજું મધ્યાવરણ કહેવાય છે. અને ચોથું ઉષ્માવરણ. હવે આ ચારેય આવરણ કેટલા કિલોમીટર સુધીની ઊંચાઈએ આવેલા હોય એની આપણે આજે ચર્ચા કરવાની છે. કે સૌથી પહેલું આપણે જોઈએ ક્ષોભાવરણ. પૃથ્વી સપાટીના શરૂઆતનું આવરણ મેં જુઓ અહીંયા આ પ્રમાણે લીટી કરી રાખી છે. પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલું આવરણ એ સૌથી પહેલું આવરણ એક ક્ષોભાવરણ છે. અહીંયા આ બીજી લીટી છે એ ક્ષોભ સીમા કહેવાય છે. ત્યાં સુધી હોય એ લગભગ 16 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉષ્ણકટિબંધમાં ક્ષોભાવરણ આવેલું હોય છે.
પૃથ્વી સપાટીનો તમે જુઓ છો કે વચ્ચેનો ભાગ જે હોય વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધ, ત્યાં 16 કિલોમીટર સુધીની ઊંચાઈએ ક્ષોભાવરણ છે. શીત કટિબંધમાં જઈએ એમ સાવ ઓછું હોય, 8 કિલોમીટર જ હોય. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આ બંને ધ્રુવની આસપાસ 8 કિલોમીટર સુધીમાં જ આ ક્ષોભાવરણ હોય. અને સમશીતોષ્ણ કટિબંધ કે જે ભારતનો આખો પ્રદેશ અને એ વિસ્તાર આવેલો છે એ સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. એ પ્રદેશની અંદર આ ક્ષોભ આવરણ 12 કિલોમીટર સુધી આવેલું છે. આ ઊંચાઈનો આંક ઋતુ પ્રમાણે બદલાતો રહે છે, બરાબર મગજમાં રાખો કે મેં કહ્યું એમ 8, 12 અને 16 શીત, સમ અને ઉષ્ણ એ ત્રણેય કટિબંધ પ્રમાણે એટલા જ કિલોમીટરમાં હોય એવું નથી. ઋતુ પ્રમાણે એનો આંક બદલતો રહે. ઉનાળાની ઋતુ હોય તો એમાં આ ક્ષોભાવરણ એ વખતે વધી જતું હોય, શિયાળામાં એ ક્ષોભાવરણ ઘટી જતું હોય, એમ એનો આંક છે બદલતો રહે છે. એટલે એ વાતને બરાબર યાદ રાખવી. પૃથ્વી સપાટી પરની જીવસૃષ્ટિ એના ઉપર ખાસ ક્ષોભાવરણની અસર થાય છે. વાતાવરણની અંદર આવતા તોફાનો, હવાનું સંચરણ થતું હોય કે ગાજવીજ કરતા વાદળો, વરસાદ, આ બધું ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે. એનાથી આગળ એવું અનુભવાતું નથી. પૃથ્વી સપાટીની જેમ જેમ ઊંચાઈએ જઈએ એમ એમ તાપમાન ઘટે છે અને એ લગભગ 1 કિલોમીટરની ઊંચાઈએ જતા 6.5 ડિગ્રી તાપમાન ઘટે છે. પૃથ્વી સપાટીથી, ફરીથી બોલું છું, પૃથ્વી સપાટીથી 1 કિલોમીટરની ઊંચાઈએ જતા 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. એટલે ક્ષોભાવરણમાં જેમ જેમ ઊંચે જતા જઈએ એમ ઉપરની સપાટી જે આમ થતા જઈએ એમ એમ તાપમાન ક્યાં સુધી ઘટે તો કે ક્ષોભાવરણ પૂરું થાય ત્યાં સુધી. જ્યાં તાપમાન ઘટવાનું અટકી જાય છે એને આ ક્ષોભ સીમા કહેવાય છે. આ જે ક્ષોભ સીમા લખ્યું છે એ તાપમાન પછીથી ત્યાં ઘટતું અટકી જાય છે એ ક્ષોભ સીમા કહેવાય છે. આ સીમા વિસ્તારની અંદર હવાનું તાપમાન લગભગ સ્થિર થઈ જાય છે, હવાનું સંચરણ મંદ પડી જાય છે. આ વિસ્તારમાં વિમાનો ઉડવા માટે બહુ જ ઉપયોગી એવું આવરણ છે કે જ્યાં તાપમાન ઘટતું અટકી જતું હોય એવી જગ્યાએ વિમાનો ઉડતા હોય છે. કેમ તો કે ત્યાં કાંઈ નથી, ત્યાં કોઈ ટાઢ, તડકો, વરસાદ ત્રણમાંથી એક પણ ઋતુ અનુભવાતી નથી. એવી જગ્યાએ આ વિમાનો ઉડતા હોય છે જ્યાં આ ક્ષોભ સીમા આવી જાય છે. ફરીથી એકવાર યાદ કરાવું કે દરેક ઋતુમાં અલગ અલગ વિસ્તારમાં આ ક્ષોભ સીમાના કિલોમીટર અલગ અલગ હોય છે. એટલે મેં હમણાં જે કહ્યું એ તો દરેક કટિબંધ પ્રમાણે હોય, પણ ઋતુ પ્રમાણે એમાં ફેરફાર થતો હોય છે, એ મગજમાં રાખવું. એટલે આજના દિવસે આપણે આ વાતાવરણના આવરણોની જે ચર્ચા કરીએ છીએ એમાં અહીં સુધી અટકી જઈએ છીએ. ફરી પાછા જ્યારે મળશું ત્યારે વાતાવરણની સ્તર રચનામાં આ બીજા જે 3 આવરણો છે એની આપણે ચર્ચા કરીશું. આજના દિવસે બસ આટલું જ. અસ્તુ.